ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ચોરીની મોટરસાયકલ સાથે આરોપીઓને પકડી પાડતી કપરાઈ પોલીસ ટીમ। વડોદરા શહેરના મેઇન પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા મેઇન એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર ઇન્દા પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન જીડી પલસાણા સાહેબ વડોદરા શહેરનાઓએ મિલકત સંબંધિત અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરી પકડવાના બાકી આરોપીને પકડી પાડવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ। જે અન્વયે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાવલ સાહેબ નાઓએ સ્ટાફના માણસોને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ। જે સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન સાંસલા નાઓ સાથે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ નાઓ અંગત બાતમીદાર સંયુક્ત બાતમી મળેલ કે બે ઈસમો એક ચોરીની મોટરસાયકલ હોન્ડા શાઇન રજિસ્ટર નંબર GJ06MG8091 ની ધક્કો મારીને દોરીને સોમા તળાવથી ગુરુકુળ 4 રસ્તા તરફ જનાર છે। જેમાં એક ઈસમે જાંબલી કલરની ટી શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ તેમજ બીજા ઈસમે બ્લુ રેડ કલરનું ચોકડીવાળું શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે। જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ ઈસમોને પકડી પાડી તેઓ પાસેની મોટરસાયકલના કાગળો કે દસ્તાવેજો હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતા હોય। જેથી વધુ પૂછપરછ કરતા હાજર ઈસમ મહિપાલસિંહ રોનકસિંહ ચાવડા ના હોય તેણે સદર મોટરસાયકલ 8 મહિના પહેલા હનુમાનપોળ ગાજરાવાડી પાસેથી ચોરી કરવાની કબૂલાત કરતા હોય। જે બાબતે ખાતરી તપાસ કરતા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર કલમ 302 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે। જેથી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।